જાંબિયાથી સુરત મારફતે ભરૂચ સુધી લાવવામાં આવેલા ગેરકાયદેસર હવાલાના ₹40,35,300 રોકડ રકમ સાથે 3 ઇસમોને ઝડપી પાડતા હવાલા રેકેટનો પર્દાફાશ થયો છે। ભરૂચ એસઓજી પોલીસે આ કાર્યવાહીને કરીને મોટું કાવતરું ઉકેલી નાખ્યું છે। ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌધરી અને તેમની ટીમે આરોપીઓ વિરુદ્ધ BNSS કલમ હેઠળ કાર્યવાહી કરી છે। એસઆઈ ગજેન્દ્રસિંહને મળેલી બાતમીના આધારે કરમાડ ગામ પાસેથી શંકાસ્પદ રીતે જતા એક ડાર્ક ગ્રીન કલરની જ્યુપિટર પર 2 ઇસમોને રોકી તપાસ કરતા તેમની પાસે ચોરી થયેલ 40,35,000 રકમ મળી આવી હતી। સંતોષકારક જવાબ ન આપતા બંનેને BNSS કલમ 35(1) એક્ટ હેઠળ અટક કરવામાં આવ્યા હતા। પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો કે આ નાણાં જાંબિયાથી મોકલાતા હવાલાના ભાગરૂપે હતા, જેને મૌલવી મુસા આદમ રંદેરા નામના ઈસમને ચૂકવવાના હતા, પરંતુ આરોપી હુજેફા પટેલે તેના મિત્ર સાકિર હુસેન પટેલના મોબાઈલમાં વોટ્સએપ હેક કરી માહિતી મેળવી પોતાના 2 સાથીદાર જકરિયા અને મોહમ્મદ જાવીદ સાથે મળીને ₹38 લાખની રકમમાંથી 40.35 લાખ ચોરી કરી હતી। આ મામલામાં પોલીસે હુજેફા અલ્તાફ યાકુબ ઉંમર વર્ષ 22, મોબાઈલ હેક કરનાર જકરિયા ઇદ્રીસ બારીવાલા ઉંમર વર્ષ 23, હવાલાના નાણાં પીછો કરી કાઢનાર અને મોહમ્મદ જાકીર પીપા ઉંમર વર્ષ 24 ઇકો ગાડીની ડિક્કીમાંથી નાણાં કાઢનારને ઝડપી પાડ્યો હતો। પોલીસે તેમની પાસેથી રોકડ 40,35,300, મોબાઈલ ફોન 2 કિંમત ₹10,000, જ્યુપિટર સ્કૂટર મળી 25,000 ને કુલ 40,70,300 મુદ્દામાલ કબજે કર્યો છે। આ સમગ્ર કૌભાંડ દાયકાઓથી ચાલી રહેલા હવાલાના રેકેટનો ભાગ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। ભરૂચ જિલ્લા એસઓજી પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ ચૌધરી અને એમની ટીમ દ્વારા એક માહિતીના આધારે ગઈકાલે 3 શખ્સોને ₹40,35,000 જેટલા શંકાસ્પદ રકમના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલા। તેઓને પૂછપરછ કરતા આ ત્રણેય જણાએ 4 દિવસ પહેલા એક ઇકો ગાડીમાંથી 48 લાખ રૂપિયાની ચોરી કરેલી હોવાની પૂછપરછ દરમિયાન એસઓજી પોલીસને જણાઈ આવેલું। તો આ જેની ગાડીમાંથી આ પૈસાની ચોરી કરેલી હતી એ બાબતે તપાસ કરતા આ બાબતમાં કોઈ ભરૂચના સમગ્ર જિલ્લામાં ક્યાંય ગુનો દાખલ થયેલો નહીં। આ પૈસા કોના હતા એ બાબતે આરોપીઓને પૂછપરછ કરતા આરોપીઓ પહેલેથી જાણતા હતા અને એમના કહેવા મુજબ એક મૌલવી છે કે જે ઔરંગાબાદની મદ્રેસામાં કામ કરે છે, જેનું નામ છે મુસા આદમ રંદેરા, મૂળ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ગામના છે। તો એમની ગાડીમાંથી આ ચોરી કરેલી હોવાની હકીકત જણાવેલી આરોપીઓએ અને ત્યારબાદ આ મૌલવીનો સંપર્ક કરી એને પૂછપરછ કરતા એને આ પૈસા જાંબિયાથી હવાલા મારફતે એક સાકિર હુસેન પટેલ નામના ભરૂચના એક ઈસમ પાસેથી હવાલા મારફતે મેળવેલા હતા। આ રકમ અહીંયા જે આ 3 આરોપીઓ પકડાયા છે એ પૈકી એક જકરિયા ઇદ્રીસ બારીવાલા નામનો જે ઈસમ પકડાયેલો છે એના મોટો ભાઈ કાપડની દુકાન ચલાવે છે, જેનું નામ છે અફજલ ઇદ્રીસ પટેલ। એની દુકાને સાકિર હુસેને પૈસા હવાલાના આપેલા અને એની દુકાનેથી આ જે મૌલવી છે એ પૈસા મેળવીને જઈ રહ્યા હતા અને અંકલેશ્વર ખાતે એમની ગાડી ઊભી રાખીને એક ખરીદી કરવા માટે નીકળેલા એ વખતે આ નજર ચૂકવીને આ જે 3 આરોપીઓ છે હુજેફા અલ્તાફ યાકુબ પટેલ, જકરિયા ઇદ્રીસ બારીવાલા, મોહમ્મદ જાવેદ જાકીર પીપા, આ 3 જણાએ નજર ચૂકવીને આ 48 લાખ રૂપિયા ચોરી કરેલા અને એ પૈકીની આ 40,35,000 ની માત્ર રકમ આ 3 આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવેલી છે એસઓજી પોલીસ દ્વારા। અને આ પૈસા બાબતે આ મૌલવીને પૂછપરછ કરતા કોઈ હજુ ચોક્કસ સંતોષકારક જવાબ આપી શકતો નથી શાના માટે મગાવ્યા હતા એ બાબતે। એનું કહેવા મુજબ કે એને એક મકાન ખરીદવા માટે એના ભાઈએ હવાલા મારફતે આ પૈસા મોકલેલા હતા, પરંતુ મકાન ક્યાં ખરીદવાનું હતું, કોની પાસેથી ખરીદવાનું હતું એ બાબતે કોઈ સંતોષકારક જવાબ નથી આપ્યો। એટલે આ પૈસા કોઈ દેશ વિરોધી પ્રવૃત્તિ માટે હવાલા મારફતે મગાવવામાં આવેલા હતા કે કેમ એ દિશામાં હાલ એસઓજી પોલીસ તપાસ કરી રહી છે
આ બાબતે ઈડી વિભાગને પણ એસઓજી પોલીસ દ્વારા જાણ કરવામાં આવેલી છે અને હાલ વધુ તપાસ ચાલુમાં છે.